હેલો એવરીવન, વેલકમ ટુ માયુસ કિચન। આજે છે મસ્ત ઢોસાનો પ્રોગ્રામ। જો આજે મને એવું થયું કે ચલો તમારી જોડે એક ટીપ શેર કરું। તમે બહારથી જે ખીરું લાવો છો એ એકદમ ઠીક હોય છે, તો એમાં થોડું પાણી નાખી અને બેટરને થોડું પતલું કરી અને પછી ઢોસા બનાવશો તો તમારો ઢોસો છે એ એકદમ જાળીવાળો જે બહાર મળે ને એવો જ મળશે। તો ચાલો આજે બનાવીએ મસ્ત મજાના ઢોસા। તો ધીમેથી આમ પાથરી દેવાનું એક જ બાજુ। જો એકદમ જારીવાળો અને એકદમ પતલો ઢોસો બનશે। ઉપરથી તમને જે આ અનુકૂળ આવે તેલ કે બટર, ને આ બનાવી છે લાલ મરચું અને લસણની ચટણી। મને તો આ ચટણી બહુ જ ભાવે છે, તો થોડી એ ચટણી લગાવી દઈશ। પછી લગાવી દઈશ બટાકાનો મસાલો। બહારના ઢોસા કરતાં ઘરના ઢોસા ખાવાની મજા આવે છે। બહારના ઢોસા છે એકદમ ઓઇલી હોય છે, એટલે એ ભાવતા નથી। બને ત્યાં સુધી હું ઘરે જ બનાવું છું, અને આવી રીતે મસાલો છે એને સરસ મજાનો સેટ કરી દેવાનો। આપણે ચીઝ ભાવતું નથી ઢોસામાં, એટલે આપણે ચીઝ પેપર બનાવ્યું નથી। તો ઢોસો થઈ ગયો છે મસ્ત મજાનો રેડી। જો જોડે છે સંભાર બનાવ્યો છે, નારિયેળની ચટણી છે, અને આ છે લાલ ચટણી, લસણ અને લાલ મરચાંની। તો આવી જાઓ બધા જમવા।